તાલાલા ખાંડ ફેક્ટરીની અંદર સ્ટોર વિભાગમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી ગન મેટલના બ્રાસ નંબર 14 કિંમત ₹3,73,016 બ્રાસ બાર સળિયા નંગ 72 વજન 733 કિલોગ્રામ કિંમત ₹2,19,900 કોપર સાઉન્ડ બાર ગોળ સળિયા 16,500 કોપર બાર 30,500 ગન મેટલ બુશ બાર નટ બુશિંગ કિંમત 1,64,693 વાલ માટેના રાઇટ એંગલ ગન મેટલ સીડ 54,000 જુદી જુદી સાઇઝના નટ કિંમત ₹35,000 મળી કુલ ₹8,93,609 મુદ્દામાલ અને સાધન સામગ્રીની ચોરી થઈ હોવાની ફરિયાદ ખાંડ ફેક્ટરીના યુનિટની જવાબદારી સંભાળતા ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર ચીનાભાઈ કામડિયાએ પોલીસમાં આપતા પીએસઆઈ આકાશ સિંધવે ગુનો દાખલ કરી ચોરીમાં સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા અને મુદ્દામાલ ક્યાં વેચ્યો તે અંગે તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના જરોદ પાસેથી પસાર થઈ રહેલી નંબર પ્લેટ વગરની કાર રસ્તા વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. કાર ડિવાઈડર ઉપર ફસાઈ જતા કાર ચાલક કાર સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 301 કિલો કેફી પોસ્ટ ડોડા મળી આવ્યા હતા. ઉપરાંત વિવિધ જિલ્લાની નંબર પ્લેટો અને એક અંગ્રેજીમાં પોલીસ લખેલી નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે કેફી ડોડા ભરેલી કાર કબજે કરી તપાસ શરૂ કરી છે. જરોદ પોલીસ મથકના પીઆઈ કે જે ઝાલાની સૂચના અનુસાર જરોદ હાલોલ રોડ ઉપર રેફરલ હોસ્પિટલ ચોકડી પાસે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે વડોદરા તરફ કેપી પોસ્ટ ડોડા ભરીને આવી રહેલા કાર ચાલકને પોલીસ વાહન ચેકિંગ કરી રહી હોવાનું ધ્યાનમાં આવતા ગભરાઈ ગયો હતો. અધવચ્ચેથી જ ભાગવા જતા કાર રસ્તા વચ્ચેના ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ પ્રતિદિન પંચમહાલ જિલ્લામાં થઈ રહેલા ખાણ ખનીજ ચોરીને લઈને સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. ગઈકાલે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ટુવા ફાટક પાસે ગેરકાયદેસર ઓવરલોડ એક ડમ્પરનો ચાલક કોલસા ભરી જઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ હાલોલ શહેરમાં એક એલપી ટ્રક ઓવરલોડ ક્વાર્ટ્ઝ ભરીને જઈ રહ્યો છે, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે બંને જગ્યા ઉપર રેડ કરી એક ડમ્પર સહિત એલપી ટ્રક સાથે 50 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોની અટકાયત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ તરફથી ગેસના ભરેલા સિલિન્ડરને લઈને સુરત તરફ એક ટ્રક જઈ રહ્યો હતો. વલસાડના ગુંદલાવ હાઈવે ઉપર પસાર થતી વખતે ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાજુની ટ્રેક ઉપર ચાલી રહેલા ટેન્કરને ટક્કર મારી ટ્રક પલટી થઈ ગયો હતો અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ વલસાડ રૂરલ પોલીસની ટીમને તાત્કાલિક જાણ કરી હતી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગેસના ભરેલા સિલિન્ડરનો ટ્રક પલટી જતા તકેદારીના ભાગરૂપે વલસાડ નગરપાલિકાના ફાયરની ટીમને ઘટના સ્થળે બોલાવી હતી. ક્રેનની મદદથી લઈને ટ્રક ખસેડી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને મુંબઈ સુરત હાઈવે પ્રભાવિત થયો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે ક્રેનની મદદ વડે ટ્રાફિકને નડતરરૂપ ટેમ્પોને ભાગ રોડની સાઈડે કરાવ્યો હતો. ભાજપે શનિવારે તેના ચૂંટણી પ્રચારનું થીમ સોંગ મેં મોદી કા પરિવાર હું લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ એનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે, જેના પર લખ્યું હતું મેરા ભારત મેરા પરિવાર. પાર્ટીએ આ અભિયાન 10 દિવસ પહેલા જ શરૂ કર્યું હતું. ખરેખર 3 માર્ચે પટનામાં મહાગઠબંધનની રેલીમાં લાલુ યાદવે કહ્યું હતું કે પીએમ પરિવારવાદ પર હુમલો કરે છે, પરંતુ તેમનો પોતાનો પરિવાર નથી. એના જવાબમાં ભાજપે એક્સ પર પોસ્ટ કરી 140 કરોડ દેશવાસીઓ પીએમ મોદીનો પરિવાર છે. આ પછી ભાજપના નેતાઓએ પોતાની એક્સ પ્રોફાઇલ પર પોતાના નામની આગળ મોદી કા પરિવાર લખવાનું શરૂ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમવારે તેલંગાણામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના પરિવાર નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું તેમને કહેવા માંગુ છું કે મારો દેશ 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જ્યારે પણ હું પરિવારવાદની રાજનીતિની વાત કરું છું ત્યારે વિપક્ષના લોકો કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા એક ભારતીય પરિવારના ઘરમાં આગ લાગવાથી 3 સભ્યના મૃત્યુ થયા છે. આગનું કારણ અકબંધ છે. પોલીસને આશંકા છે કે ઘરમાં આગ લગાવવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આ આગ આકસ્મિક રીતે લાગી હોય તેવું નથી લાગતું. શનિવારે જણાવ્યું હતું કે 7 માર્ચે બ્રેમ્પટન શહેરમાં એક મકાનમાં આગ લાગી હતી. આગ ઓલવાયા બાદ અહીં માનવ અવશેષો મળ્યા હતા. જોકે કેટલાક લોકો આગમાં મોતને ભેટ્યા છે એ અંગે સ્પષ્ટ થયું નથી. 15 માર્ચે માનવ અવશેષોની ઓળખ ભારતીય પરિવારના 3 સભ્ય તરીકે થઈ હતી. પોલીસ અધિકારી ટેરી ન્યાંગે કહ્યું, રાજીવ વારીકુ, તેની પત્ની શિલ્પા કોઠા અને 16 વર્ષની પુત્રી મહેક વારીકુનું
આગમાં ભડથું થઈ જવાના કારણે મોત થયું છે. આગ લાગી એ પહેલા ત્રણેય ઘરમાં હાજર હતા. પોલીસે કહ્યું આગ ખૂબ જ ભયાનક હતી. ઘર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. અમે તપાસ કરવા માટે હજુ સુધી કંઈ કડી મળી નથી. ગીર પંથકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે તાલાલા ગીરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત સરકારને પત્ર પાઠવી કેસર કેરીના સતત નિષ્ફળ જતા પાકમાં સહાય આપવા માંગ કરી છે. તાલાલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાડાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2024ના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આ વર્ષે ક્યારેય પણ ન બન્યું હોય તેવી અસર એ છે કે 70% બગીચામાં મોર જ નથી આવ્યા. તેમજ ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું નથી.